નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. આંગણવાડી સ્કીમ ફોર ચિલ્ડ્રન્સ. આંગણવાડીમાં બાળકો માટે મફતમાં આ વસ્તુઓ આપવામાં આવે છે. તો આજના વિડીયોમાં આંગણવાડીમાં મફતમાં મળતી વસ્તુઓ અને અન્ય માહિતી વિગતવાર જોઈએ. આંગણવાડીમાં બાળકો માટે મફતમાં આ વસ્તુઓ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં 6 મહિનાથી 6 વર્ષના બાળકોને પૌષ્ટિક ખોરાક, રસીકરણ અને સ્વાસ્થ્ય તપાસમાં મફતમાં આપવામાં આવે છે. 1975માં શરૂ થયેલી આંગણવાડી યોજના હેઠળ ભારતમાં 14 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. આંગણવાડી સ્કીમ ફોર ચિલ્ડ્રન નાના બાળકોના પોષણ, આરોગ્ય અને શિક્ષણને લગતી તમામ જરૂરિયાતો આંગણવાડીમાં પૂરી થાય છે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને કઈ વસ્તુઓ મફતમાં મળે છે? તો આંગણવાડી યોજના ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકોને ઘણી વસ્તુઓ મફત આપવામાં આવે છે. આ વસ્તુઓ તેમના પ્રારંભિક વર્ષોમાં તેમના પોષણમાં ઘણી મદદ કરે છે. એટલું જ નહીં, આંગણવાડી આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણી મદદરૂપ સાબિત થાય છે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આવશ્યક કેટલીય એવી વસ્તુઓ છે જે બિલકુલ મફતમાં આવતી હોય છે. તો આંગણવાડી કેન્દ્રો બાળકોને પોષણ અને શિક્ષણ તેમજ તેમના સ્વાસ્થ્યને લગતી વસ્તુઓ પૂરી પાડે છે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પૌષ્ટિક આહાર એટલે કે પૂરક પોષણ પણ આપવામાં આવે છે. આ પૌષ્ટિક ખોરાક 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવતો હોય છે, જેમાં મોટાભાગે ખીચડી, દાળ, ભાત, દૂધ અને બીજી ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવવા માટે રસી પણ આપવામાં આવે છે. તેમાં પોલિયો, BCG અને DPT જેવી રસીકરણ મફતમાં કરવામાં આવે છે. તેથી આંગણવાડી કેન્દ્રમાં બાળકોને મફત શાળા શિક્ષણ એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, જેમાં 3 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોની ફી, હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવે છે. આ સાથે બાળકોને વિનામૂલ્યે વિટામિન સપ્લિમેન્ટ આપવામાં આવતું હોય છે. દેશમાં આટલા લાખ આંગણવાડી કેન્દ્રો છે. વર્ષ 1975માં ભારત સરકારે બાળકોને કુપોષણ અને ભૂખમરાથી બચાવવા માટે આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી હતી. આજે દેશના લગભગ તમામ રાજ્યોમાં આંગણવાડી કેન્દ્રો છે. જો આપણે તેમની કુલ સંખ્યા વિશે વાત કરીએ તો દેશના લગભગ 14 લાખ આંગણવાડી કેન્દ્રો છે. એક આંગણવાડી કેન્દ્રમાં 25 આંગણવાડી કાર્યકરો છે અને તેમના માટે એક આંગણવાડી સુપરવાઇઝર તૈનાત છે, જેની જવાબદારી તંત્રને યોગ્ય રીતે ચલાવવાની હોય છે.